તો ડીઝલના ભાવ વધવા મુદ્દે કિસાન સંઘનું નિવેદન। ભાવ વધતા ખેડૂતો પર તેની અસર પહોંચી છે। ખેડૂતોના હકનું ડીઝલ ખેડૂતોને મળે આવી વાત કિસાન સંઘની સામે આવી છે। ડીઝલ કાળાબજારી ના થાય તે જોવું રહેશે। રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા મુદ્દે નિવેદન આપ્યું છે। તો ખાતર બહારથી લાવવું પડે છે। રાસાયણિક ખાતરના વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી। નેનો યુરિયા, જૈવિક ખાતર જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી। ડીઝલના ભાવની પણ બૂમ આવી છે। આગામી સમયની અંદર ખેડૂતોને સિઝન પણ વાવણીની છે, ખેડવાની પણ સિઝન છે, તો ખેડૂતને સહેલાઈથી ડીઝલ મળી રહે અગત્યનું છે અને એ દિશા તરફ સમયસર ખેડૂતને ડીઝલ મળે। ખેડૂતના નામે ભૂતકાળની અંદર પર જ્યારે નોટબંધી હતી ત્યારે કેટલાય વેપારીઓ નોટબંધીના માધ્યમથી ખેડૂતોના ખાતાની અંદર પૈસા ભરાવી અને બ્લેકના વ્હાઇટ કરાવી ગયા હતા। એવું પુનઃ ના થાય, ખેડૂતનો હક ખેડૂતના જોડે જ રહે એ દિશામાં ખેડૂતો પણ કામ કરે તેવી આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે। દેશ જ્યારે સોનાની ચીડિયા હતો ત્યારે રાસાયણિક ખાતર નહોતું, પરંતુ આજે એકદમ ખેડૂતોને કહીએ છીએ કે રાસાયણિક ખાતરનો વિકલ્પ શોધો, તો ખેડૂતો ત્યાં માનતા નથી। ખાતરના વિકલ્પ તરીકે ગાય આધારિત ખેતી, ક્યાંક ભારત સરકારે શોધેલું નેનો યુરિયા, નેનો ડીએપીનો પણ કેવી રીતે આપણે વપરાશ વધારી શકીએ અને કુલ મિલાઈને જે ખુશહાલ ભારતની પરિકલ્પના ભારતીય કિસાન સંઘે રાખી છે એ ખુશહાલ ભારતની પરિકલ્પના કેવી રીતે સાકાર થાય એ દિશા તરફ આગળ વધવા માટેનો આ પરિસંવાદ છે।